ભાવનગર કલેક્ટર કચેરીમાં શંકાના આધારે ભૂસ્તરશાસ્ત્રીએ 5 શખ્સોને ઊભા રાખીને પૂછતાછ કરતા તેઓ ભાગવા લાગ્યા હતા, જેથી ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા યુવરાજસિંહ વાઢેર નામના શખ્સને ઝડપી લેતા અધિકારીઓની રેકી થતી હોવાના મામલા ઉપરથી પર્દાફાશ થયો હતો। નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભૂસ્તરશાસ્ત્રી ભરતભાઈ મગનભાઈ જાલોધરાએ 5 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ યુવરાજસિંહ વાઢેર અને કૃપાલસિંહ વાઢેરને એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ, નાનુભાઈ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનુ અને વોટ્સએપ એડમિન તથા અન્ય ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાઈ છે। ભાવનગર ભૂસ્તરશાસ્ત્રીએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે ઉપરોક્ત લોકો ભાવનગરમાં ખાણ ખનીજ કચેરી, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી અને કલેક્ટર કચેરીના અધિકારીઓના ગાડી નંબર, ગાડીઓના ફોટા અને ક્યાં જાય છે તે લોકેશન વોટ્સએપની મદદથી ગુનાહિત કૃત્ય કરનારને મદદરૂપ કરતા હતા। જો કે પોલીસે હાલ બેને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને 95,000નો મુદ્દામાલ કબજે લીધો છે। યાદ કરે અમારે નાનો પણ તમે બાંધો બાંધી દો પડે। ગત તારીખ 26/4/2024ના રોજ અમે જ્યારે કચેરી સમય દરમિયાન કામ અમારા ઓફિસમાં હતા ત્યારે લંચના સમયમાં અમે નીચે ઉતરતા એક શંકાસ્પદ 3 વ્યક્તિઓ અમને જણાતા અમે એના નામ ઠામ પૂછવા જતાં ત્રણેય લોકો ભાગવાની કોશિશ કરી, એટલે અમને વધારે શંકા ગઈ। એટલે એમાંથી ભાગવા 3 પૈકી એક ઈસમ અમારા હાથમાં આવી જતા એમની અમને તલાશી લેતા 2 મોબાઈલ મળી આવ્યા। બંને મોબાઈલમાંથી એક મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતાં અમને આવા શંકાસ્પદ ગ્રુપો કે જેના મારફતે એ લોકો અમારી રેકી કરી અને મેસેજો ખનિજ માફિયાઓ સુધી પહોંચાડે છે અને અમે જ્યારે તંત્ર પહોંચે એ પહેલાં જેમનો મેસેજ પહોંચી જાય અને જે ખનિજ ચોરી કરતા હોય એ લોકો અલર્ટ થઈ જાય અને ખનિજ ચોરીને એમને પ્રાધાન્ય મળતું હતું ને એ કેસમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે અમે 4 ઈસમો અને +6 મીન્સ ગ્રુપના એડમિનો એમ ટોટલ 9 વિરુદ્ધમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરી। એમ ખાનગી રાહે અમે તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે એક ગ્રુપ એડમિન એક મેમ્બર બનવા માટે, એક ગ્રુપનો સભ્ય બનવા માટે 1000 થી 1500 રૂપિયા એક ચાર્જ લેતા હતા અને મહિને લગભગ એમનું 2 થી 2.5 લાખ રૂપિયાનું બજેટ હતું। એની સામે એ લોકો 1 લાખ કે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને બીજો એમના નફા તરીકે રળતા હોય એવું અમારા ધ્યાને આવેલું છે। ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી શ્રી BM જાલોદરાએ એવી રજૂઆત કરેલ કે 4 જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીનો પીછો કરતા હોય એવી એમને શંકા છે। આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। ભૂસ્તરશાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। વધુમાં આ આરોપી ભૂસ્તરશાસ્ત્રી અને એમના વિભાગના વાહનો, અધિકારીઓ અને કર્મચારીઓનો પીછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે। એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે। આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો
અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે.